ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાબરાના ગળકોટડી ગામે એસએમસીનો મોટો દરોડો, ખુલ્લા ખેતરમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો। અમરેલી જિલ્લાની બાબરા તાલુકાના ગળકોટડી ગામે એસએમસી ટીમે મોટી કાર્યવાહી કરતા ખુલ્લા ખેતરમાં સંગ્રહિત કરાયેલો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે। અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ થાય તે પહેલા જ એસએમસીની ટીમે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડી દારૂની હેરાફેરી પર અસરકારક રોક લગાવી છે। દરોડા દરમિયાન અલગ અલગ બ્રાન્ડની કુલ 17,260 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી। સાથે સાથે દારૂના પરિવહન અને સંગ્રહમાં ઉપયોગમાં લેવાયેલા 2 વાહનો, 7 મોબાઈલ ફોન સહિત કુલ ₹25,29,029 મુદ્દામાલ સાથે 5 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં દારૂના ગેરકાયદેસર સંગ્રહ તથા વિતરણ માટે સુવ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હોવાનું બહાર આવ્યું છે। આ કાર્યવાહીમાં વાહન ચાલક, વાહન માલિક અને ડ્રાઈવર સહિતના અન્ય 5 ફરાર આરોપીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમની ધરપકડ માટે તવાઈ બોલાવવામાં આવી છે। એસએમસીની આ કાર્યવાહીથી અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરનારાઓમાં ખળભળાટ મચી ગયો છે। પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ ઝડપી ગતિએ હાથ ધરાઈ છે અને દારૂ ક્યાંથી લવાયો તથા ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે।